હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 20 માર્ચ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશનું મેટ્રો નેટવર્ક વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું નેટવર્ક બન્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે આપણા ભારત દેશનું મેટ્રો નેટવર્ક છે તે ત્રીજા ક્રમનું બન્યું છે, માટે ઓપ્શન નંબર સી તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત છે તે વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક છે તે ધરાવતો દેશ બન્યો છે, અને આ જે સિદ્ધિ છે તેઓએ જાપાનને પાછળ છોડી અને મેળવી છે. ફર્સ્ટ નંબર ઉપર ચીન છે, જ્યારે બીજા ક્રમાંક ઉપર અમેરિકા છે, અને ત્રીજા ક્રમાંક ઉપર જાપાન હતું. તો જાપાનને પાછળ છોડી અને ભારત છે તે ત્રીજું સ્થાન મેળવ્યું છે. હવે ભારતમાં હાલમાં જે મેટ્રો નેટવર્ક છે તે આશરે 1143 કિલોમીટર છે તે ધરાવે છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયો દેશ વિશ્વનો નંબર 1 નારિયેળ ઉત્પાદક દેશ બન્યો છે? તો હાલમાં જ જે આપણો ભારત દેશ છે તે વિશ્વનો સૌથી મોટો એટલે કે નંબર 1 નારિયેળ ઉત્પાદન કરતો દેશ છે તે બન્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે હવે જોઈએ તો ભારત છે તે વિશ્વમાં સૌથી વધુ નારિયેળનું ઉત્પાદન કરતો દેશ છે તે બન્યો છે, અને જે વિશ્વમાં કુલ જે નારિયેળ ઉત્પાદન થાય છે તેમાં 30.37% કરતાં પણ વધારે હિસ્સો છે તે ધરાવે છે, અને દેશમાં વાર્ષિક અંદાજે 21,373 મિલિયન નારિયેળ છે તેનું ઉત્પાદન થાય છે. અને રાજ્યોની વાત કરવામાં આવે તો ભારતમાં સૌથી વધુ નારિયેળ ઉત્પાદન કરતું જો કોઈ રાજ્ય હોય તો તે છે કર્ણાટક રાજ્ય. ભારતના કરંટ પોઈન્ટની વાત કરવામાં આવે તો હાલમાં જ જે વિશ્વની પ્રથમ વ્યાવસાયિક ફ્રેન્ચાઇઝી આધારિત રોડ સાયકલિંગ લીગ છે તે ભારતમાં યોજાશે. હવે ભારતની જે મહિલા ક્રિકેટ ટીમ છે તે લોરિયસ સ્પોર્ટ એવોર્ડ માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની છે. ભારતમાં પહેલીવાર નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપવામાં આવી છે. ભારતને ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ એટલે કે IONSના અધ્યક્ષ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યું છે. ભારતે AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન US પેક્સ સિલિકા પહેલમાં ભાગ લેવાની જાહેરાત છે તે કરી છે, અને ભારતે 24 કલાકમાં સૌથી વધુ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જવાબદારીના પ્રતિજ્ઞાઓ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે. તાજેતરમાં સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા છે તેઓની સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરવામાં આવે તો આ છે ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા, અને તેઓની સિટી યુનિયન બેંકમાં પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત છે તે આપવામાં આવી છે, અને આ નિમણૂક છે તે 2 વર્ષ માટે છે, અને જે 16 માર્ચ 2026થી અમલમાં આવી છે. બીજી નિયુક્તિની વાત કરીએ તો હાલમાં જ પંકજ ત્રિપાઠી છે તેઓને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેન્દ્રસિંહ ધોની છે તેઓને બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 માટે ગુડવિલ એમ્બેસેડર બન્યા છે. જાહ્નવી કપૂરને ન્યૂ બેલેન્સ માટે પ્રથમ ભારતીય એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પરાદીપ ફોસ્પેટ દ્વારા રાહુલ દ્રવિડને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંજુ સેમસનને ઇંગ્લિશ પ્રીમિયર લીગના સત્તાવાર એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો દીપિકા પદુકોણ છે તેઓને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આનું જે ઉદ્ઘાટન છે તે શ્રીનગર ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડન એટલે કે જેનું નામ છે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન, અને તેનું ઉદ્ઘાટન છે તે શ્રીનગર જમ્મુ કાશ્મીર ખાતે કરવામાં આવ્યું છે. હવે આ ગાર્ડન છે તે દાલ સરોવર અને જબરવાન પર્વતમાળાઓની વચ્ચે આવેલું છે, અને એશિયાના સૌથી મોટા ટ્યુલિપ પાર્ક તરીકે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન છે તે પણ પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં ઓર્ડનન્સ ફેક્ટરી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ જે દિવસ છે આયુધ નિર્માણ દિવસ, શસ્ત્ર નિર્માણ દિવસ, તો તેની ઉજવણી છે તે દર વર્ષે 18 માર્ચના રોજ કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો નેશનલ ઓર્ડનન્સ ફેક્ટરી ડે એટલે કે ભારતમાં દર વર્ષે 18 માર્ચના રોજ આ જે દિવસ છે ઓર્ડનન્સ ફેક્ટરી દિવસ તે ઉજવવામાં આવે છે, અને સૌપ્રથમ 18 માર્ચ 1802માં કોલકાતાના જે કોસીપુર છે ત્યાં ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરીમાં ઉત્પાદન કાર્ય છે તે શરૂ થયું હતું, અને જેની યાદમાં આ દિવસ ઉજવાય છે. અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ એટલે કે OFBને સંરક્ષણનું ચોથું અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્યમાં શ્રી ગુરુ તેગ બહાદુર વિશ્વ સ્તરીય યુનિવર્સિટી બિલ 2026 પસાર થયું છે? તો આ જે બિલ છે તે પંજાબ રાજ્યમાં પસાર કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ
તો પંજાબ રાજ્યમાં શ્રી ગુરુ તેગ બહાદુર વિશ્વ સ્તરીય યુનિવર્સિટી પંજાબ બિલ 2026 છે તે પસાર થયું છે અને આ જે યુનિવર્સિટી છે તે પવિત્ર ભૂમિ શ્રી આનંદપુર સાહેબ ખાતે સ્થાપવામાં આવશે અને આ જે જાહેરાત છે તે પંજાબ વિધાનસભામાં ત્યાંના શિક્ષણ મંત્રી છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હરજોતસિંહ બેસ, તેઓના દ્વારા આ જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે. વાત કરીએ પંજાબની, તો પંજાબનું જે કેપિટલ છે તે છે ચંડીગઢ અને સૌથી મોટું શહેર એટલે કે બિગ સિટી છે તે છે લુધિયાણા. હાલના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી છે ભગવતસિંહ માન. ચેન્નઈની મ્યુઝિક એકેડેમી દ્વારા પ્રતિષ્ઠિત સંગીત કલાનિધિ એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો આની જે પસંદગી છે તે જયંતી કુમારેશની કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે વીણાવાદક ડૉક્ટર જયંતી કુમારેશ અને તેઓની સંગીત કલાનિધિ એવોર્ડ માટે પસંદગી છે તે થઈ છે અને તેઓ એક સરસ્વતી વીણાના પ્રખર વાદક છે અને કર્ણાટક સંગીતને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે જાણીતા છે અને આ એવોર્ડ છે તે એકેડેમીની 100મી જે વાર્ષિક કોન્ફરન્સ છે ત્યાં એનાયત કરવામાં આવશે અને વર્ષ 2025 માટે આ એવોર્ડ છે તે વાયોલિન વાદક આર.કે. શ્રી રામકુમારને આપવામાં આવ્યો હતો. બીજા એવોર્ડની વાત કરીએ તો પ્રતિષ્ઠિત એનટીઆર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે તે ચિરંજીવીને અર્પણ કરવામાં આવ્યો છે. ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ અમોલ પાલેકર છે તેઓને મેટા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2026 છે તે એનાયત કરવામાં આવ્યો છે. તો કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રમણ્યમને શિકાગો એલ્યુમની એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી છે તે બન્યા છે અને ભારતીય કેન્દ્રીય મંત્રી છે જયંત ચૌધરી, તેઓને લંડનમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયા યુકે અચીવર્સ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026 કયા શહેરમાં યોજાશે? તો હાલમાં જ આજે એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે તે ભુવનેશ્વર ખાતે યોજાશે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો 24th નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026, તો 24મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026 છે તે ઓડિશાના ભુવનેશ્વર શહેરમાં યોજાશે અને તે પ્રખ્યાત કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાશે 18 માર્ચથી લઈને 21 માર્ચ દરમિયાન. તાજેતરમાં દિવ્યાંગ શક્તિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો આ જે યોજના છે તે આંધ્રપ્રદેશ રાજ્ય ખાતે શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આ જે દિવ્યાંગ શક્તિ યોજના છે તે શરૂ કરાય છે. ત્યાંના જે મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ, જેને તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો, તેઓના દ્વારા 18 માર્ચ 2026ના રોજ અમરાવતી, તેનું કેપિટલ છે, ત્યાં આ યોજનાનું ઉદ્ઘાટન થયું છે અને આ યોજના હેઠળ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેઓને આખા રાજ્યમાં બસોમાં મફત મુસાફરીની સુવિધા છે તે આપવામાં આવશે. વાત કરીએ આંધ્રપ્રદેશ, તો તેની રાજધાની અમરાવતી છે, સૌથી મોટું શહેર વિશાખાપટ્ટનમ. હાલના રાજ્યપાલ છે તે છે સૈયદ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ. હવે આંધ્રપ્રદેશના કરંટ પોઈન્ટની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં વિશ્વનું પ્રથમ ઓટોનોમસ મેરીટાઈમ શિપ બિલ્ડિંગ એન્ડ સિસ્ટમ સેન્ટર છે તે સ્થાપિત કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા બીજા કે ત્રીજા બાળકના જન્મ માટે ₹25,000ની નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. માનવ પ્રાણી સંઘર્ષને ઉકેલવા માટે આંધ્રપ્રદેશમાં પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશને 8,175 કરોડની ભારતની સૌથી મોટી લિથિયમ બેટરી ગીગા ફેક્ટરી છે તે મળી છે. ઓપરેશન સ્ટ્રાઇપ્સ હેઠળ આંધ્રપ્રદેશના પાપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક પુખ્ત નર વાઘ છોડવામાં આવ્યો છે અને નીતિ આયોગ દ્વારા 2035 સુધીમાં આંધ્રપ્રદેશ રાજ્યને સ્વચ્છ ઉર્જા હબ બનાવવા માટે બ્લુ પ્રિન્ટ છે તે તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય સહાયથી બનેલા 240 ફૂટ લાંબા બેઇલી બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આ જે બ્રિજ છે તેનું ઉદ્ઘાટન શ્રીલંકા ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરવામાં આવે તો ભારતીય સહાયથી આ બ્રિજ બન્યો છે 240 ફૂટ લાંબો, જેનું નામ છે બેઇલી બ્રિજ અને તેનું ઉદ્ઘાટન શ્રીલંકા ખાતે કરવામાં આવ્યું છે. આ બ્રિજ છે તે શ્રીલંકાના ચિલ્લાવ થોડુવાવા રોડ ઉપર બનાવવામાં આવ્યું છે, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તેનું ઉદ્ઘાટન છે તે શ્રીલંકામાં ભારતના જે હાઈ કમિશનર છે સંતોષ ઝા તેઓના દ્વારા અને શ્રીલંકાના મંત્રી છે પ્રોફેસર AHMH અભયરત્ને તેઓના દ્વારા કરવામાં આવ્યું છે. હવે કરંટ પોઈન્ટની વાત કરવામાં આવે તો ભારતીય સેના દ્વારા ઓપરેશન સાગરબંધુ હેઠળ શ્રીલંકામાં એક મોટો પુલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ભારતના દેવની મોરી બુદ્ધ અવશેષો છે પ્રથમ વખત શ્રીલંકામાં મોકલવામાં આવ્યા છે. ભારતે શ્રીલંકા માટે $450 મિલિયન રાહત પેકેજની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી છે આપણા એસ જયશંકર, તેઓના દ્વારા શ્રીલંકામાં 120 ફૂટના ડ્યુએલ કેરેજવે બેલી બ્રિજનું ઉદ્ઘાટન છે તે કર્યું છે. ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મિત્ર શક્તિ છે 2025 તે કર્ણાટકના બેલાગવીમાં ફોરેન ટ્રેડિંગ નોડ ખાતે યોજાય છે અને ભારતે મન્નાર ઇમરજન્સી કેર યુનિટ માટે શ્રીલંકા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.